નમસ્કાર, હું કે એસ શુક્લા, હાલ સિનિયર પોસ્ટમાસ્ટર રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ તરીકે ફરજ બજાવું છું. આપના પ્રશ્નના ઉત્તરમાં જણાવું કે સિનિયર સિટીઝન માટે કેન્દ્ર સરકારની એક ખૂબ જ સારી યોજના અત્યારે હાલમાં પોસ્ટ ઓફિસ મારફત કાર્યરત છે, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ, કે જેમાં આજે ભારત સરકાર દ્વારા પોસ્ટ ઓફિસ મારફત સૌથી ઊંચો વ્યાજનો દર આપવામાં આવે છે, જે આજની તારીખમાં 8.2% જેટલો છે. આટલું વ્યાજ એક પણ સેવિંગ સ્કીમમાં આપવામાં આવતું નથી. યસ, હું તમને આને આ મેઇન જે કેરેક્ટરિસ્ટિક છે, બિંદુઓ છે, એ વિશે જણાવું તો કે આ જે એકાઉન્ટ છે એ 1000 રૂપિયાના ગુણાંકમાં આપણે ખોલાવી શકીએ છીએ અને મેક્સિમમ મર્યાદા એક વ્યક્તિ માટે 30 લાખ રૂપિયાની છે. જેમ મેં તમને જણાવ્યું કે 8.2%નું વ્યાજ છે તે સૌથી ઊંચો વ્યાજનો દર છે. આ યોજનાની મુદત છે ને 5 વર્ષની છે અને ત્યારબાદ પણ તમે સેમ વ્યાજ દરમાં એને 3 વર્ષ માટે લાઈફ ટાઈમ માટે એક્સટેન્ડ કરી શકો છો. આ યોજનાનું જે વ્યાજ છે એ દર 3 મહિને મળવાપાત્ર છે, એટલે કે 1 જાન્યુઆરી, 1 એપ્રિલ, 1 જુલાઈ અને 1 ઓક્ટોબર. આ તારીખે તમારા જે એકાઉન્ટનું જે વ્યાજ જે ત્રિમાસિક ગણતરી કરીને જમા થતું હોય છે એ તમારા સેવિંગ બેંક ખાતામાં જમા થાય છે. આ યોજનામાં જે મળતું વ્યાજ છે એ 1 લાખ રૂપિયા સુધી ટેક્સ ફ્રી છે, તેમાં TDS કાપવામાં આવતો નથી. 1 લાખ ઉપર TDS કપાય છે, પરંતુ જો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટનું 121 નંબરનું ફોર્મ તમે સબમિટ કરાવો તો TDS પણ તમારા આ વ્યાજનું જે રકમ હોય છે એમાંથી કપાતો નથી. આ જે યોજના છે એનું વ્યાજ તમારા ડાયરેક્ટ પોસ્ટ ઓફિસના સેવિંગ બેંક ખાતામાં અથવા તો બેંકના ખાતામાં પણ જમા થઈ શકે. પોસ્ટ ઓફિસના સેવિંગ બેંક ખાતામાં જો જમા થાય તો એના પણ એડિશનલ બેનિફિટ છે, કેમ કે પોસ્ટ ઓફિસ હાલ 4% લેખે સાદા જે સેવિંગ બેંક જે છે એનું વ્યાજ આપે છે, સાદું વ્યાજ આપે છે, જે અન્ય મોટાભાગની નેશનલાઇઝ બેંકોમાં લગભગ 2.5%ની આસપાસ હોય છે. તો તમારા વ્યાજનું પણ સારું એવું વ્યાજ જો તમે પૈસા જમા રાખવા માગતા હોય તો એ પોસ્ટ ઓફિસ મારફત મળે છે. સેવિંગ બેંક ખાતામાં પણ હાલમાં પોસ્ટ ઓફિસ દ્વારા નેટ બેન્કિંગ, ઓનલાઈન બેન્કિંગ, ત્યારબાદ ચેકની સુવિધા, ATM કાર્ડની સુવિધા આપવામાં આવે છે અને હાલમાં તે પર્સનલાઇઝ ચેકબુક પણ આપવામાં આવે છે કે જેમાં વ્યક્તિનું નામ, એની સાથે IFSC, પોસ્ટ ઓફિસનો IFSC કોડ પણ જોડાયેલો હોય છે. તો આ પોસ્ટ ઓફિસના ખાતા દ્વારા પણ તમે અન્ય બેંકોની જેમ જ તે બધા પ્રકારના જમા ઉપાડના અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પણ કરી શકો અને તમારું સેમ જે આપણે સિનિયર સિટીઝન એકાઉન્ટનું જે વ્યાજ છે એ પણ તમારું ડાયરેક્ટ એમાંથી જમા થઈ શકે છે. પોસ્ટ ઓફિસની વિવિધ યોજનાઓ અને તેના ઊંચા વ્યાજના દરના કારણે હાલમાં છેલ્લા લગભગ 2 થી 3 વર્ષમાં ગ્રાહકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. પોસ્ટ ઓફિસ છે એ આજે ગામડાના ઘર સુધી પહોંચેલું એક ડિપાર્ટમેન્ટ છે. મોટાભાગના ટ્રાન્ઝેક્શન આજે ઓનલાઈન થઈ ગયા છે, જેના કારણે લોકોની સંખ્યામાં અને પોસ્ટ ઓફિસ દ્વારા સરકારની વિવિધ યોજનાઓની જે સહાયતા હોય છે એના લાભ લેવાના જે છે એના કારણે લોકોનો મોટો ધસારો જોવા મળે છે અને નોંધપાત્ર સંખ્યામાં પોસ્ટ ઓફિસના ગ્રાહકોમાં, સેવિંગના ગ્રાહકોમાં વધારો થયેલો છે. હું અરવિંદભાઈ દેવદાસ ચૌહાણ, રિટાયર્ડ બેન્કર છું અને પોસ્ટ ઓફિસનું કામ કરું છું. પોસ્ટ ઓફિસની ઘણી બધી સ્કીમોમાં ઘણું બધું સારું વ્યાજ મળે છે અને ગામડા સુધી વિસ્તરાયેલ હોવાથી નાનામાં નાનો માણસ કે ખૂબ દૂર રહેતો માણસ પણ એનો લાભ લઈ શકે છે. દિવસે દિવસે ટેકનોલોજીનો વિકાસ થતો જાય છે અને નવી ટેકનોલોજી પોસ્ટ ઓફિસ અપનાવતી જાય છે અને આપણી આ હેડ ઓફિસમાં ખૂબ જ સારી સર્વિસ મળે છે. ખાસ કરીને સિનિયર સિટીઝન જે 60 વર્ષની ઉપરની ઉંમરના છે તેઓને સૌથી વધુ 8.20% વ્યાજવાળી સ્કીમ છે, જેમાં તમે નાની રકમથી માંડીને એક વ્યક્તિ 30 લાખ રૂપિયા સુધી રોકી શકે છે અને દર 3 મહિને એમને વ્યાજ મળે છે અને ખૂબ જ સારી વ્યવસ્થા છે અને ખૂબ જ સારી રીતે બધું કામ થઈ જાય છે. કોઈપણ જાતની તકલીફ નથી પડતી અને સારામાં સારું વ્યાજ અહીંયા મળે છે, સારામાં સારી સર્વિસ મળે છે અને સિનિયર સિટીઝન માટે તો આ આશીર્વાદરૂપ યોજના છે અને 8.20 જેવું સૌથી સુંદર વ્યાજ મળે છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.